બસ હવે ચોમાસું આસપાસ છે, પરંતુ આવનારું એક અઠવાડિયું એટલે કે આવનારા 7 દિવસ મહત્વના છે। તેમાં જો સૌથી પહેલા વાત કરીએ કે વરસાદ ક્યાં ક્યાં પડવાનો છે, તો સૌથી પહેલા વાત કરીશું કે 5 જૂન આજે ક્યાં વરસાદ પડશે। તો આજે 5 જૂન છે અને 5 જૂને કેટલાક એવા જિલ્લા છે જ્યાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, જેમાં દાહોદ, આ સાથે તાપી, ડાંગ, નવસારી અને વલસાડ એટલે દક્ષિણ ગુજરાતનો કેટલોક એરિયા આવી જાય છે ને મધ્ય ગુજરાતમાં જે એરિયા છે, બોર્ડર એરિયા છે, મધ્યપ્રદેશને અડીને આવેલો, ત્યાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ વાતથી 5 જૂન એટલે કે આજે આ વરસાદ થઈ શકે છે। આવતીકાલે ક્યાં વરસાદ થશે એટલે કે 6ઠ્ઠી તારીખે ક્યાં વરસાદ થશે, તો અહીંયા પણ એ જ એટલા વિસ્તારો છે જ્યાં 5મી જૂને વરસાદ થવાનો છે, એ જ વિસ્તારો લગભગ અહીંયા જોવા મળી રહ્યા છે। એમાં છે દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ। આ એવા જિલ્લા છે, આ એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ થશે। હવે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદની અહીંયા જોવા મળી રહ્યું છે, કારણ કે 5, 6 હજી આવનારા સમયમાં પણ અહીંયા વરસાદ થઈ શકે છે। એટલા માટે કારણ કે હવે ચોમાસું નજીક છે, પ્રી મોન્સૂન એક્ટિવિટી અહીંયા જોર પકડી રહી છે અને આપણે જોયું છે કે જ્યારે વરસાદ નજીક આવતો હોય છે, હવે થોડા દિવસોમાં, કારણ કે કેરળથી હવે ચોમાસું આગળ વધી ગયું છે અને હવે ગુજરાત તરફ એટલે મહારાષ્ટ્ર તરફ પ્રયાણ કરી રહ્યું છે ને ત્યારબાદ ગુજરાતમાં પણ એન્ટ્રી કરવાનું છે ને, જેના કારણે જ આપણે ચોમાસાની પણ જે એન્ટ્રી થતી હોય છે તે દક્ષિણ ગુજરાતથી થતી હોય છે, એટલે ત્યાં પહેલા વરસાદ આવતો હોય છે ને પછી ધીમે ધીમે ચોમાસું આગળ વધતું હોય છે, એટલે જેના કારણે જ અહીંયા વરસાદ પણ જોવા મળશે। હવે વાત કરીશું આપણે 7મી જૂનની, ત્રીજા દિવસે ક્યાં વરસાદ પડશે, તો અહીંયા પણ આપ જોઈ શકો છો કે 7મી જૂને આ એવા જિલ્લાઓ છે જ્યાં વરસાદ પડશે, એટલે કે બોર્ડર એરિયા આખો જોવા મળી રહ્યો છે, જે મધ્યપ્રદેશને અડીને આવેલો, આ સાથે મહારાષ્ટ્રને અડીને આવેલી જે બોર્ડર છે ત્યાં પણ અહીંયા વરસાદ જોવા મળી શકે છે। વલસાડ, તાપી, નર્મદા, છોટાઉદેપુર અને દાહોદમાં સતત વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। સામાન્યથી હળવો વરસાદ અત્યારે થઈ શકે છે, કારણ કે પ્રી મોન્સૂન એક્ટિવિટી અત્યારે હવે જોર પકડી રહી છે અને જેના કારણે જ આ વરસાદનું જોર હવે ધીમે ધીમે વધશે। હવે નેક્સ્ટ ડેની પણ આપણે વાત કરીશું કે 8મી તારીખે ક્યાં વરસાદ પડવાનું છે, તો 8મી તારીખે આપ જોઈ શકો છો કે જિલ્લા હવે વધી ગયા છે, વિસ્તાર પણ વધી ગયો છે। 8મી તારીખે કારણ કે 8મી તારીખે એક એવી સિસ્ટમ પણ સક્રિય થઈ રહી છે જેની અસર ગુજરાત પર જોવા મળવાની છે। ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં, ખાસ કરીને કોસ્ટલ એરિયામાં તેની અસર જોવા મળશે ને જેના કારણે જ આપ જોઈ શકો છો કે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, આ સાથે ભાવનગર, કારણ કે આ કોસ્ટલ એરિયા છે, દરિયાકાંઠો અહીંયા છે, એટલે તેની અસર અહીંયા જોવા મળશે। આ સાથે નવસારી, વલસાડમાં પણ તેની અસર જોવા મળશે। ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, પંચમહાલ અને દાહોદ, આ તમામ એવા જિલ્લા છે કે જ્યાં વરસાદ થશે। ઉત્તર ગુજરાતમાં પણ એક જિલ્લો આવરી લેશે, એટલે કે અરવલ્લીમાં પણ વરસાદ થવાનો છે અને 8મી તારીખ અંબાલાલ પટેલ પહેલા જ કહી ચૂક્યા છે કે 8મી તારીખ ભારે છે, એ દિવસથી ચક્રવાતની પણ એક આશંકા તેઓએ વ્યક્ત કરી છે, કારણ કે એ પ્રકારની સિસ્ટમ સક્રિય થઈ રહી છે। હવે આપણે વાત કરીશું કે 9 તારીખથી આગળના દિવસોમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે, એ ગ્રાફિક્સના માધ્યમથી જ આપને સમજાવીશ, કારણ કે 9 થી 11 જૂન સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ થઈ શકે છે। મેં પહેલા જ વાત કરી કે અંબાલાલે કહ્યું હતું કે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો આ વરસાદ છે, પરંતુ સાથે સાથે એક સિસ્ટમ જે સક્રિય થઈ રહી છે, જેના કારણે જ આ વરસાદનું જોર સાથે જ પવનની ગતિમાં પણ વધારો થશે। પ્રી મોન્સૂન એક્ટિવિટી છે, પરંતુ સારી વાત એ છે કે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જે વરસાદ થઈ રહ્યો છે તે સામાન્ય હશે, હળવો હશે અને પવનની ગતિ થોડી વધારે રહેશે। હવે જોવાનું એ રહેશે કે શું વાવાઝોડાના કોઈ સંકેત આપે છે કે નહીં, પરંતુ હવામાન નિષ્ણાતો હંમેશા કહેતા આવ્યા છે કે જ્યારે પણ વાવાઝોડાની સિસ્ટમ બનતી હોય છે તો તે વરસાદને ખેંચીને લાવે છે, એટલે જે પણ સિસ્ટમ બનતી હશે તે ચોમાસા માટે તો એક સારી બાબત જરૂર ગણાશે।